નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમામ ક્ષેત્રે ડુપ્લિકેટનું ચલણ વધતા સરકારના પર સવાલો ઊભા કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તેવા ફેક મેસેજ વાયરલ થયા બાદ લોકો મોટી સંખ્યામાં અરજી કરવા ઉમટ્યા હતા, જે બાદ પાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ પ્રક્રિયા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી નથી। ત્યારે આજે મેસેજ ફ્રોડ સાબિત થયો હતો, ત્યારે આ બાબતને લઈને પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથુભાઈએ આવા ફ્રોડ મેસેજ અને ડુપ્લિકેટના વધતા ચલણ મુદ્દે સરકાર પર સવાલ ઊભા કર્યા હતા। તેમના દ્વારા જણાવ્યું હતું કે ખાદ્ય ચીજ વસ્તુઓ, દૂધ, પનીર, ઘી ડુપ્લિકેટ મળી રહ્યું છે, તો ડુપ્લિકેટ કચેરીઓ ઊભી થઈ રહી છે। આખી ગ્રાન્ટ ડુપ્લિકેટ કચેરીઓને ફાળવી દેવામાં આવી છે। ડુપ્લિકેટ પીએમઓ અધિકારી સાથે ડુપ્લિકેટ ગૃહમંત્રીના પીએ, ડુપ્લિકેટ ટોલ નાકા, ડુપ્લિકેટ પીઆઈ, આ તમામ જગ્યાએ ડુપ્લિકેટનો રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે સરકાર શું કરી રહી છે તે પણ એક સવાલ છે। સાથે તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ થકી લોકોના ખાતામાંથી પૈસા ગાયબ થઈ જતા હોય તો મશીનમાં વોટની હેરાફેરી આસાનીથી થઈ શકે છે, જેથી બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ। અને જે ડુપ્લિકેટનું ચલણ હાલના સમયમાં વધ્યું છે, ત્યારે સરકાર અને અધિકારીઓ આ બાબતે સજાગ રહી લોકોનું હિત જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ। સેન્ટ્રલ ગવર્મેન્ટથી લઈને આ સ્થાનિક સ્વરાજની સંસ્થા સુધી કૌભાંડ અને ડુપ્લિકેટ કૌભાંડ એટલા બધા થયા છે કે સરકાર શું ધ્યાન રાખે છે। આખીને આખી સરકારી ઓફિસો ઊભી થઈ જાય અને સરકારી ગ્રાન્ટો બી જતી રહે। તમે વિચાર કરો કે ટોલ નાકા ઊભા થઈ જાય અને કરોડો રૂપિયા ચાલુ થઈ જાય ત્યાં સુધી કોઈ સરકારને જ ખબર નહીં પડી। બેભાન સરકાર જેને કહેવાય। સરકાર આવી ગંભીર ગુનાઓ જ્યારે થાય ત્યારે આઈપીએસ ઓફિસર ડુપ્લિકેટ, પીઆઈ ડુપ્લિકેટ, પીએસઆઈ ડુપ્લિકેટ, પોલીસ કોન્સ્ટેબલ ડુપ્લિકેટ, પીએમઓના ઓફિસમાંના માણસો ડુપ્લિકેટ। હવે આ સફાઈ સેવક ઘી, પનીર, ઓઇલ આ બધી ડુપ્લિકેટો પકડાઈ રહ્યા છે। દારૂ પકડાય, સિરપની અંદર દારૂ જાય અને માણસ મરી જાય। શિક્ષક ડુપ્લિકેટ, તલાટીઓની ભરતીની અંદર મશીન લાવવી પડે। આ કેવી સરકાર છે? કોંગ્રેસના શાસનમાં જરા હોય તો આ લોકો રેલીઓ કાઢતા હતા। તમે વિચાર કરો કે એક સામાન્ય પરિવારનો માણસ ભણી ગણીને હોશિયાર થયો હોય અને એ નોકરી લેવા જાય તો ના મળે। આ સફાઈ સેવક જેવી ભરતીની અંદર 1000 કે 500 કે 100 માણસ લેવાના હોય તો એની અંદર 3000 ફોર્મ નીકળી જાય ને એ બી ડુપ્લિકેટ, અને સરકારી અમલદાર જ કે સ્વીકારી લો। એની જવાબદારી છે કે નહીં કોઈ? સફાઈ સેવક તો બચારો માન લો કે સીધો સાધો માણસ છે, એને તો નોકરીની લાલચમાં જે ફોર્મ આપે જે રીતે જ આવે એ તો બચારો ઊભો થઈ જવાનો છે। પણ સરકારી અમલદાર યા ઓફિસના લોકો શું જુએ છે? લોકો જોડે મજાક કરો છો તમે કે સરકાર ચલાવો છો? આ તમામ વાતો છે ને તમારે પ્રશ્નાર્થ ચિહ્ન બને છે। તમે જુઓ કે બેંકમાં મૂકેલા પૈસા ગાયબ થઈ જાય અને એક નહીં હજારો લોકોના ગાયબ થઈ ગયા છે। સાયબર ક્રાઇમનો ફ્રોડ થઈ જાય। હવે જો સાયબર ક્રાઇમની ફ્રોડની અંદર લોકોના પૈસા જતા રહેતા હોય તો બેલેટ પેપર ના જતું રહે એનું શું ખાતરી ભાઈ? એ બી એક કૌભાંડ જ છે। તમે બહુ ઈમાનદારની સરકારની વાત કરતા હો, બહુ પારદર્શકતાની વાત કરતા હો, તમે એવું લાગતું હોય કે અમે બહુ સારા કામો કર્યા છે, તો પછી આપો ને બેલેટ પેપરથી હું કામ ગભરાઈ રહ્યા છો? પાછું શું કહે છે? પ્રગતિ કરી, રોડ બનાવ્યા। અલા બાપા, માન લો કે અમદાવાદથી ને એ તો કોંગ્રેસના શાસનમાં બન્યું છે તોય છતાં રોડ બનાવ્યા, ટેક્સ કેટલો વધાર્યો ભાઈ? એક ટોલ નાકા પરથી જાઓ તો કેટલા રૂપિયા થાય છે? મફત બનાવી દીધો રોડ તમે ભાઈ, નથી ટેક્સ લેતા તમે। પાછા જ્યાં જુઓ ત્યાં એમના કાર્યકર્તાઓ ભેગા થઈ જાય છે જેમને પાર્ટીમાંથી ફંડ આવી રહ્યો હોય। અલા પહેલાં ડુપ્લિકેટોને સંભાળો, તમારી ઓફિસો ડુપ્લિકેટ થાય છે એને સંભાળો। આ તમારા જમીનોના ખોટા ઓર્ડરો કરીને લોકોની જમીન પચાવી પાડતા હોય એ દલાલોને પકડો। લોકોને શાંતિથી જીવવા માટે હક આપો, વાર્તાઓ નહીં કરો। એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમે ભલે ઘણા સારા હશો, તમે પોતાની જાતને બહુ સાચા સમજતા હશો,
પણ પ્રજાજનના કામો, લોકોના જે અવગણ પડે છે, જે લોકોને તકલીફો પડે છે, લોકોની જમીન જતી રહે છે, લોકોના ફ્લેટો જતી રહે છે, એક કોન્ટ્રાક્ટર 10 જણને ફ્લેટ વેચીને જતો રહે, એના ઉપર તો અંકુશ લાવો. સરકારી ઓફિસો ઊભી થઈ જાય છે, એના ઉપર અંકુશ લાવો. એટલે માની લો કે ગૃહમંત્રી ઘડીએ ઘડીએ વડોદરામાં આવે છે, એમનો પીએચ ડુપ્લિકેટ નીકળ્યો, એમના સુરતમાં હાલ જોઈ લો, રોજ ટીવીમાં દેખાય છે. તો ગૃહમંત્રીને બી મારું નિવેદન છે કે આ ક્રાઇમ કરનારાવાળા ઉપર અંકુશ કરવા માટે તમે પ્રયત્ન કરો, ક્યાં તાકાત લગાડો, દરેક જગ્યાએ ઉદ્ઘાટન કરવા પહોંચી જાઓ છો, કરો, અમારે કોઈ વાંધો નથી. મેં તો મારી આટલી વર્ષની લાઈફમાં 36 વર્ષની લાઈફ થઈ મારી પોલિટિક્સની અંદર, તોય મેં એક બાકડા પર નામ નથી લખ્યું. લોકો કામ જુએ છે, નામ ખટોખટા ઉદ્ઘાટનો નથી જોતા. એટલે મારો તમામ અર્ધ સરકારી, સરકારી અને સત્તામાં બેઠેલા લોકોને નિવેદન છે કે લોકોને પડતી અગવડો, ડુપ્લિકેટ ચાલતા કૌભાંડો એને પકડો અને સાચી દિશામાં લોકોને ન્યાય મળે તે પ્રમાણેનું કાર્ય કરો, એવું મારો આપને આગ્રહ છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.